આજે સવારે વહેલા 2-2.5 કલાકે બહુ ભયંકર સાયક્લોન આવ્યું હતું વાવાઝોડાની અંદર અમારે ત્યાં એક આ મકાન ધરાશાય થયું છે. મકાન ધરાશાય થતાં એ ઘરની અંદર એક નાની બાળકી સૂતી હતી. એ નાની બાળકીનું કરુણ મોત થયું છે. આ પરિવાર અંદર હતો અને એકદમ વાવાઝોડું આવવાથી રાતે એમને અંદર ઉપરની એ ધરાશાયી થઈ ગઈ ને અંદર એક રિંકુ નામની છોકરી અંદર એ થઈ ગઈ છે. તો અમે ગ્રામજનોએ પ્રયાસ કર્યો કાઢવાનો, તો એને કાઢતાને સિવિલમાં રિફર કરી, પણ રિફર કરતાં એનું મૃત્યુ થયેલું છે. તો અમારી તંત્રને માંગ છે કે એમને કોઈ સહાય મળે. અમારે ગ્રામજનોની એટલી જ માંગ છે કે આ જે કુટુંબ પર જે ઘટના બની છે એ વહેલામાં વહેલી તકે એને મદદ થાય તંત્ર દ્વારા અને સહાય થાય, એ જ અમે બધું ઈચ્છીએ છીએ. આમ તો તલાટી અને સરપંચ અહીંયા મુલાકાત લઈ ગયા છે, પણ એક હમણાં આશ્વાસન આપીને તો ગયા છે કુટુંબને કે જે અમારી બનશે એટલે અમે કોશિશ કરીશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.